સુરતની ઉત્તરાયણ પોલીસ બની વિદ્યાર્થીનીઓ માટે દેવદૂત ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલી છાત્રાને કોન્સ્ટેબલે 20 કિલોમીટર દૂર સમયસર પહોંચાડી. સેવા, સુરક્ષા અને શાંતિએ પોલીસનો મુદ્રાલેખ છે. સુરત પોલીસે અનેકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતા, પણ મુસીબતના સમયે સામાન્ય નાગરિકો માટે દેવદૂત પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે, જ્યાં એક વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતું અટકાવવા માટે ખાકી વર્દીધારી જવાને પૂરઝડપે બાઇક દોડાવી તેને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. ભૂલથી બીજા કેન્દ્ર પર પહોંચી અને રડવા લાગી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો વળાંક હોય છે. મહિનાઓની મહેનત બાદ જ્યારે પરીક્ષાનો દિવસ આવે ત્યારે ટેન્શન હોવું સ્વાભાવિક છે. આવી જ સ્થિતિમાં એક વિદ્યાર્થીની ઉતાવળમાં કે મૂંઝવણમાં પોતાના નિયત પરીક્ષા કેન્દ્રના બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીનું સાચું પરીક્ષા કેન્દ્ર ઉમરા વિસ્તારની એલપી સવાણી સ્કૂલ હતું, પરંતુ નામ એક હોવાના કારણે તે ભૂલથી અબ્રામા સ્થિત એલપી સવાણી સ્કૂલ પહોંચી ગઈ હતી. જ્યારે તેને ખબર પડી કે તે ખોટા કેન્દ્ર પર છે અને પરીક્ષા શરૂ થવાની હવે ગણતરી મિનિટો જ બાકી છે, ત્યારે તે ભાંગી પડી અને રડવા લાગી. તેનું આખું વર્ષ બગડવાની બીક તેના ચહેરા પર દેખાતી હતી. 20 કિલોમીટર લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ એલપી સવાણી સ્કૂલ પહોંચ્યા. અબ્રામાથી ઉમરા સુધીના રસ્તામાં અનેક ટ્રાફિક સિગ્નલો અને વ્યસ્ત સર્કલો આવે છે. જોકે એક દીકરીનું વર્ષ ન બગડે તે માટે જયંતિભાઈએ રસ્તામાં આવતા તમામ સિગ્નલો પર સતર્કતા દાખવીને પૂરઝડપે બાઇક હંકારી. રસ્તામાં આવતા અન્ય પોલીસ કર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પણ સ્થિતિ સમજીને સહકાર આપ્યો. પોલીસ જવાનના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું, વિદ્યાર્થીની સમયસર પરીક્ષાના બાકડા પર બેસી જવી જોઈએ. 20 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેલ્લી ઘડીએ તેઓ ઉમરા સ્થિત એલપી સવાણી સ્કૂલ પહોંચ્યા હતા. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. मेरा नाम सुनीता बाबू है। मेरी बच्ची का नाम बिंदु राज है। आज उसकी गुजराती का एग्जाम पेपर था, तो हमको जाना था उमरा पीपी सवानी स्कूल में और हम गलती से पहुंच गए अब्रामा पीपी सवानी स्कूल। जैसे ही स्कूल पहुंचे कि स्कूल वाले को पता चला कि उसका सेंटर इधर नहीं है और पुलिस की मदद से हमको तुरंत ऐसा बताया गया है कि टेंशन लेने की कोई ज़रूरत नहीं है, आपको टाइम पे स्कूल में पहुंचा जाएगा। सही सलामत जो सेंटर है वहीं पे हमको ये सर मिलके पूरा पुलिस ने हमको हमारा मदद किया। मैं बहुत टेंशन में आ गई थी कि आज बच्ची स्कूल में एग्ज़ाम लिखेगी कि नहीं लिखेगी। फिर भी सूरत पुलिस को बहुत बहुत धन्यवाद कि मेरा इतना क्रिटिकल स्टेज में मेरी हेल्प की। पूरा 17 मिनट में मेरी बच्ची को इधर उमरा पीपी सवानी स्कूल में पहुंचा दिया। बिग सैल्यूट।